ના મોતની આગાહી કરે અને તે પણ સાચી પડે તો આવું જ કંઈક કચ્છમાં થયું છે। કચ્છી મહેશ્વરી સમાજના ધર્મગુરુ વેલજીભાઈ મેઘજીભાઈ માતિયાએ થોડા દિવસ પહેલા જ પોતાના મોતનો સંકેત આપ્યો હતો। સંકેત આપતા તેમણે ચોથના દિવસે તેઓ દેહત્યાગ કરશે તેવું પણ જણાવ્યું હતું। વેલજીભાઈના ગુરુએ સ્વપ્નમાં આવીને તેમને સંકેત આપ્યો હતો કે ચોથના દિવસે તેમનો દેહત્યાગ થશે। આ વાત આજે તદ્દન સાચી પડી છે। 6:05 તેમની અગમવાણીના પ્રમાણે કુદરતી રીતે દેહત્યાગ પણ કર્યો છે। આ વાત વાયુવેગે પ્રસરી જતા છેલ્લા કેટલાક દિવસથી મહેશ્વરી મેઘવાર સમાજના હજારો લોકો તેમના દર્શને ઉમટ્યા હતા। ધર્મગુરુની અગમવાણીને સાચી માનીને વેલજીભાઈએ 15 દિવસ પહેલા જાતે જ અંજારના ખાંભરા ગામે પોતાની સમાધિની જગ્યા પણ નક્કી કરી હતી। મેઘવાર સમાજમાં એવી માન્યતા છે કે ધર્મગુરુઓને તેમના દેહત્યાગ અંગે અગાઉથી જ સંકેત મળી જાય છે। આજ અંગે વિગત આપશે મારા સંવાદદાતા દિલીપભાઈ ગોર અમારી સાથે જોડાયા છે। દિલીપભાઈ, આજે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે, શું વિગતો છે? આજથી 15 દિવસ પહેલા વેલજીભાઈ અહીંયા જે બારોઈ ખાતે રહે છે અને જે મતિયાદેવ ધર્મગુરુ તરીકે ઓળખાય છે, તેમને સપનું આવ્યું હતું અને સપનામાં તેમને ચોથના દેવ થવાનું તેમને એવું સપનું આવ્યું હતું। તેના અનુસંધાને તેઓએ થોડા દિવસ પહેલા અંજાર તાલુકાના ખંભરા ગામે જઈ અને સમાધિની જે એમની ત્યાં સમાધિ લાવવાની હોય ત્યાંની જગ્યા પણ નક્કી કરી હતી અને ગઈકાલે તેઓએ નલિયા ખાતે લુણંદ ધામના દેવનો પીરના દર્શન પણ કર્યા હતા અને ત્યારબાદ આજે સવારથી જેમને જે ચોથ હતી એટલે તેમના ભક્તો હજારોની સંખ્યામાં અહીંયા પહોંચી આવ્યા હતા બારોઈ ખાતે તેમના નિવાસ સ્થાને અને સવારના 9 વાગ્યાથી તેમને મૌન વ્રત પણ લઈ લીધું હતું અને ત્યારબાદ સાંજના 6:05 તે દેવ થઈ ગયા છે। આભાર દિલીપ, સમગ્ર માહિતી આપવા બદલ।